કે આજે ગુરુ પૂર્ણિમા જેવા પાવન દિવસે અને દાદાના આશીર્વાદથી આજે અસંખ્ય શ્રદ્ધાળુઓ પણ જે સુરતનું યુવા ગ્રુપ છે કે જે ભાગીરથ, અને મેં જોયું કે થોડું સાંભળ્યું કે એમની જે કાર્ય કરવાની, સેવા કરવાની જે પદ્ધતિ છે એ મેં હમણાં થોડી વાર બેઠો અને મેં એ સાંભળ્યું તો દાદાને મેં મનથી એ જ પ્રાર્થના કરી કે આવડા જીવે ને ત્યાં લગી એમનો શોકો નતો ના કરવાનો છે. અને તમે ક્યારેય જીવનમાં એકલા ના પડી જાઓ. તમને એમ ના થાય કે મેં એક તેણીઓ જોયું ને તોય મને એક શીખ મળી. હા, આટલા બધા યુવાનો વચ્ચે એક નાનું બાળક જોયું ને તો મને શીખ મળી કે, અને એમાંય ગુરુ પૂર્ણિમાનો દિવસ છે એટલે હું તો કહું છું કદાચ તમને કોઈક છેતરી જાય ને કોઈક બુજ મારક કંઈક કરી નાખે ને તો એને ગુરુ જ માનજો કે એ આપણને કંઈક શીખવાડવા તો આવ્યો. એટલે મને એક એ બાળકને જોઈ એક વસ્તુ યાદ આવી અને તરત, કારણ કે હું ક્યારેય ક્યાંય વાંચેલું બોલતો નથી, કોઈની કોપી આપણે મારતા નથી, અને જ્યાં લગીને દાદો બેઠો છે ને ત્યાં લગીને એ વેળા આવવાય નથી. એટલે એ બાળકને જોઈને મને એવું થયું, અને મારી સામેથી હમણાં હું અહીંથી જતો હતો તો કૂતરું પસાર થયું. એટલે બે વાત મારામાં બની ગઈ, અને એમાં એક જણને મેં પથ્થર મારતા જોયો. તો કૂતરું જતું હતું તો એને પથ્થર લાગ્યો, પણ આ બધાની એકતા જોઈ ને તો મને મધની માખીનો પોળો યાદ આવ્યો કે જો કૂતરું આટલું મોટું છે તો લોકો પથ્થર મારે તો મધની માખી તો આટલી જ છે, પણ કોઈના હિંમત છે પથ્થર મારવાની? ચમ કે એકતા છે. એમાં આ તમારી એકતા એક દાડો ઉભરી આવશે, જોઈ લેજો. આજે તમારી એકતા જોઈ ને એ મધમાખીના પેલા ભૂડા જેવી લાગી મને. ત્યાં તમારી એકતા કે કોક થાકી જાય ક્યાંયથી કોણા એમ બેસી જાય બધું હું નિરીક્ષણ કરતો હતો. અને હું તો ઘણા પ્રવચનમાં કહું છું કે જગત કરે એ માન્ય કરવાનું કે કદાચ હું તો ઠાકરને એ જ કહું કે આ અવતારમાં કે આગલા જન્માલાના પુણ્ય છે અને આવું ભજન ને આવું જ્ઞાન હતું તો મારે કોઈ મોક્ષ નથી જોતો, પણ જીવું ને ત્યાં લગીને આ હોઠેથી તારું નામ કોઈ ના. અને કાલ લગીને કદાચ તમારી અમને માહિતી નથી, પણ હજુ ગર્વ થાય કે ઘણા એવા છે કે મારી જેમ કે પોતાના પરિવાર માટે કદાચ નોકરી ધંધો કરે અને પછીનો જે સમય બચે એ લોકોના હિતમાં ભેગા કરે છે. કદી મારો ઠાકર કદાચ તમારા પગે થાક આવ્યો છે ને તો મારો ઠાકર એવું કહે છે જો બાવડું જાલીનું ભા ના કરું તો કારણ કે મેં 1 વર્ષથી ધૂણવાનું બેન કરી દીધું તો મને કંઈ પેલું નથી, પણ મેં નક્કી કર્યું કંઈક નવું કરવું છે. આ 21મી સદી છે, ટેકનોલોજી વાળો યુગ છે, અને ઠાકરને એમ કીધું જો વગર ધૂણ્યા તું વાત કરતો હોય ધૂણવાની ક્યાં કરે છે. અને છેલ્લા આમ તો બધાને ખબર છે જે બોલ્યું એ જ કરી બતાવ્યું છે. અને હવે કદાચ માણસ કદાચ 100 વર્ષ જીવો ને અને એનું જીવતર પૂરું થતા જે ના કરીએ કે એને મને 40 વર્ષ કરાવડાવી દીધું કે કોઈ પ્રતિષ્ઠા પદ માટે નહીં. આ ઓટલો હતો ને તોય હું એકલો જ આવીને બેસતો હતો કે એક મૂર્તિ, તો મૂર્તિ તમારું ધ્યાન સ્થિર કરવા માટેનું છે. બાકી પરમાત્માને ગોતવું હોય ને તો તમારી અંદર જ છે, તમને બધા જવાબ મળી જશે. અને આજ તમારો જે ઉમંગ, આજ તમારો જોશ જોયો તો મને એમ થયું પરમાત્મા છે અને તમે જે સેવા કરો છો ત્યાં કોઈ દી દુબળા છે એ નહીં, મારો ઠાકર આવવાનો છે. અને જે કદાચ આ જીભેથી શબ્દો નીકળ્યા ને આજે તમે બધું જોવો છો ને એ તો હું 9 વર્ષ મોર બોલી ગયો હતો.
પણ જે થતું હોય એ થાય. ઘણા હોશિયારના દીકરા એમ કહે છે ને કે અમને પરચા આપે, એમ પરચા લેવાની લાયકાત હોવી જોઈએ. તને જો બેંક કદાચ લાખ રૂપિયા લોન ના આપતી હોય, મારો ઠાકર પરચા એવું મન 0-0 કરી નાય. અને જો ઘરે લગીને આંગળી ચાલીને મેળવા ના આવું તો હું વિક્રમસિંહ બોલું એ બનાવી દઉં. અને આ ક્યાં ક્યારે કોઈ અને હજુ છે કદાચ જે બહેનો વડીલો પીવાનો બેઠા છે ને, તો એક જ અપીલ કરું છું કે અંધશ્રદ્ધામાં ના જતા થાય એટલો પુરુષાર્થ કરજો અને દીકરા દીકરીને ભણાવજો, ગરીબી જતા વાર નહીં. અને નાનો માણસ રહ્યો ને એનું બાવડું જો મોટો માણસ ઝાલ્યો ને તો વધારે સમય લાગવાનું નથી. જેટલો લોકો નીચા બતાવવામાં મહેનત કરો હો ને એટલું કદાચ એને ટેકો હાલવામાં કરો તો એ એનો ક્યાંય પહોંચી દીધો. એમ જે તમારું કામ જોયું, અને હું કહું છું કે ક્યાંય ઘટતું હોય તમારો અમારો કદાચ રસ્તો નોખો છે, બાકી મંજિલ એક જ છે. ક્યાંક તમને એમ થાય ઘટવાઈ ગયા તેથી આ ધજા હમું મીઠ મારજો. અને કદાચ મારો ઠાકર એવું કહે છે કે નારાયણના ઘરે સભા કરીને બેઠો હોય અને તમારી કદાચ વહમી વેળા આવે જો કદાચ નાભીનો પોકાર થાય ને, એ સભા પડી મૂકીને જો તમારા ઉમરે પડતું ના મેલું તો હું ગંગાદાયો ભટા. અને આ કદાચ માગી જોયું, કારણ કે તમે કોણ અમને ના ખબર પડે કે જો તમે આ વાયક લીધું અને મારો ઠાકર એવું કહે છે કે રાતે 12:30 વાગે હું ભેગો થવા. સાચું કે ખોટું? એમ આ તો ભલામણા મેં કીધું ને કે હમણાં એમને કીધું કંઈક તત્વ એટલે જેના જે એના વાર્તા રહી ગયા. હું પોતે કઈ દાદા નથી, હું કોઈ ચમત્કારી નથી, પણ એના જે મનમાં આજ આપણે કેમ સેવા કરવાની તમન્ના છે, પણ આ કંઈક ચોઘડિયું એવું આવ્યું અને પ્રાણની આહુતિ આપવી પડી અને જે બાકીના અરમાનો રહી ગયા હતા એની માટે આ શરીર ભાડે રાખ્યું છે. બાકી કોઈ જમવાનો શોખ નથી, અહીં મારો કોઈ પગાર બાંધેલો નથી. અને હું એટલો સ્વાભિમાનથી જીવવા વાળો છું કે ઠાકરને એવું કીધું છે કાંડામાં જોર આપજે, બાકી લાંબો હાથ તો કરવાનો થતો નથી. એટલે તમારી જે સેવા અને જે કંઈ મેં જોયું કે ભલે જે કરતા લોગાડીને કે ધૂન કરીને જે તમે લોકોના મદદરૂપ થાવ છો ને, આની ઠાકરના ચોપડે નોંધ છે. આજ આ તમે આંબાનું ઝાડ વાવો છો અને આની તમારી પેઢીઓ જો કેરીઓ ના ખાય ને તો મારા ઠાકરને 90 વર્ષ પણ ઘણા કહે છે ને કે આમ ના થાય, મારી પાસે ટાઈમ નથી. ટાઈમ તો કોઈની પાસે ના હોય, પણ બધું એક બાજુ મૂકી જાય ને એ કોઈ સુરવીરથી કોઈ નાનો નથી. પૈસો ના હોત શું થયું? ભગવાને જીગર તો આલી છે ને, પથ્થર ફાડીને પૈસા કમાવાની તેવડ છે. જે નક્કી કર્યું છે એ કરવું જ છે. જે ગાયોની કે તમે જે નિરાધાર માણસોની સેવા કરો છો ને, એ મારો ઠાકર ટગર એના ચોપડે નોંધતો હશે અને એના આંકડામાં ક્યાંય ફેરફાર નહીં થાય. જેથી એનું વળતર આપવાનું થશે ને, તમે માગતા નહીં કોઈ દી, પણ મારો ઠાકર એવું કહે છે કે જો વ્યાજ સાથે વસૂલ ના કરો તો મારું આ પરગડે ભવન ના. કારણ કે આ જે બોલ્યો છું કદાચ આ મારું ભોય પડી જાય, કદાચ 5 વર્ષ થઈ જાય અને ગમે આ સભામાં બેઠો કોલર ગાલીનું ભોગ કરી દીધો, કારણ કે મારા બોલેલા ભોય મારા ઠાકરે પડવા નથી જાય અને એ પડવાય નહીં દે. પણ જો તમારામાં ભાવમાં કભાવ નહીં હોય અને આ જે એકતા છે મધમાખીના ઘોડા જેવી, તો કોઈની હિંમત નથી તમારી સામે દેખાવો ના લાગે. સમજાય? એટલે જાદુ તો કેવું નતું, પણ ગુરુ પૂર્ણિમા જેવો પર્વ પાવન આ તહેવાર તો ના કહેવાય, પણ ગુરુ શિષ્યના સંબંધને જોડતો એક આ દિવસ છે. અને હું ક્યારેય કોઈની પાસે કશું લેતો નથી. તો જો કંઈક તમારે, હું અને કોઈનો ગુરુ બનતો નથી. કેમ કે હું ગ્રહસ્થી છું ભાઈ, મારેથી કોઈનો ગુરુ ના થવાય. પણ જે કંઈ મારો ઠાકર ગુજવાડે એ તમને બોલું છું ને એ તમારી સાથે વાગી જાય છે. અને આ છેલ્લા 8-9 મહિનાથી 1,40,000 યુવાનોએ દારૂ મૂકી દીધો છે. બીજું કંઈ ના થાય, તમે આ તો કર્યું ને. પણ
આ ધરતી ઉપર 84 લાખ યોનિમાંથી ભટકીને આયા છો અને ભગવાને એવું કીધું છે કે કરીને જજો. આ ધરતી ઉપર કંઈક કરીને જોયું ને તો જગત 900 વર્ષ સલામ મારે છે. બાકી ત્રીજી પેઢીએ તો આપણી પ્રજાએ વાસ નથી નાખતી. એટલે કંઈક કરજો કે આપણી વસ્તી તો યાદ કરે પણ જગતને યાદ કરવો પડે કે કોઈ ટેકો કરે કે ના કરે પણ જે ભોળાદમાં ધોળી ધજાવાળો બેઠો છે ને એ તો ઘડિયા મુરત જોવા નહીં લાગે. એકવાર નાભીથી યાદ કરજો, કારણ કે જો આ જંગલમાં મંગલ કર્યું હોય તો તમારા ઘરમાં તે જે વેળા વાવતા એનો વાર નહીં લાગી જાય. એટલે સમયનો અભાવ છે, તમારે દૂર જવાનું છે, પણ તમને જે મળ્યો અને જે કંઈ આજે આ બેહ્યું ને આટલું સતત હું ક્યારેય ક્યાંય બેહતો નથી, પણ જેમને હૃદયથી આનંદ આવ્યો હારો લગાડવા નથી બેઠો કે જે તમારો ભાવ હતો. કારણ કે જો ફોર્માલિટી હોય ને તો એ ઊંચા થઈને પડતા ના હોય ભલામણા. આજ તો તમે પડતું મૂક્યું હતું ને મારો ઠાકરે એવું કહે છે કે જેની કટોકટીની વેળા આવે તેથી જો હું પડતું ના મૂકજો તમારું આજે એટલે હવનું સારું થશે ભાઈ. જે ભાવ કરીને આયા છે અને જો કદાચ જોવા આયા છે, કોઈ જાણવા આયા છે તો મારો ઠાકર એને એવું રાજી કરશે. અને કદાચ આ સભામાં એવું હતું કે આજ પહોંચી જઈને જો કદાચ બાપુ અમારી તે બે વાત સાંભળી લે તો એ મને કહેવાની જરૂર નથી. આ જગ્યામાં કદાચ નાભીથી બોલીને જતો રહેશો ને મારો ઠાકર જો 25માં દાડે આંકડે પકડાવવા ના હતો મારા દુઆ કરવાના કામ એટલે વધુ કંઈ કહેતો નથી કે જો ગુરુના કદાચ ગુરુની જગ્યાએ મને માનતા હોય અને તમારા હૃદયમાં ક્યાંક મારી થોડી જગ્યા હોય ને તો કાલથી તમારામાં જે અવગુણ છે એ ત્યજી દેજો. એટલે એ મારી દક્ષિણા આવી જાય, મારું ત્યજી દેજો. એટલે જેને હું હૃદયના ભાવથી માનું છું અને જેની કૃપાથી હું કહું છું ને કે એક રેતીમાં રજવતો માણા હતો ભલામણા અને એને જો મુઠ્ઠીમાં લઈ લીધો ને તો આજ આખો જગત ઓળખતો થઈ ગયો. એટલે ધર્મ આ કરીએ કે કોઈક એમ કે ભગવાન કેવો છે એટલે ભગવાન વાસળી લઈને તમને ભેગો થવા નથી આવતો, પણ જ્યાં જ્યાં વિપત્તિ પડે અને ત્યાં તમને કોઈક એવા હારા માણાનો ભેટો કરી દીધો તો એ ભગવાન જ છે, બીજે ભગવાન ક્યાંય ગોતવાના નથી. એટલે જેને હું હૃદયના ભાવથી માનું છું એ બે જય બોલાવી છે અને બધાએ હાથ ઊંચા કરીને જય બોલાવવાની પાપ લાગે મને આપી દેજો, પૂન થાય એ તમે લઈ દેજો. બોલો સુરપુરા દાદાની કુલદેવી માત કી, રામચંદ્ર ભગવાન કી, પવન સુત હનુમાન કી, સોમનાથ મહાદેવ કી, મોગલ માત કી. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. જો કદાચ આ નાભીથી જય બોલાવી છે તો અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવા વાળા બધા હતા. અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવા વાળા હતા અને મારો ઠાકર એવું કહે છે કે આમના કર્મમાં હોય કે ના હોય, આમને તારું ભજન કર્યું હોય કે ના હોય, પણ આજ મારી ધજામાં મારા સાનિધ્યમાં મારી સાક્ષી તને યાદ કરાવું છું અને કાલ હવાર દાડો ઉગે એટલે અમને રસ્તો બતાવવાની ફરજ તારી છે. આવું મારે એટલે બધા અહીંયા આવ્યા છો તો દાદાના નિમિત્તે ચા પાણીની વ્યવસ્થા છે, પ્રસાદીની વ્યવસ્થા છે અને કોઈને ધક્કા મૂકી કરી કોઈને વાગી જાય, કોઈનું નુકસાન થાય, કોઈનું અપમાન થાય એવું કોઈ કાર્ય ના કરતા કે તમે દાદાના સાનિધ્યમાં બેઠા છો. આ દાદાનું એવું જ છે કે અહીં ક્યારેય નાતી વાત રાખજો, બધી નાત હોય એના માટે તો બધી હરખી જ છે. તમે ને હું બધા એના બાળક છીએ અને આજ બાળક બનીને આવ્યા